ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં જો હું ને સિંચન બે જાગીને નીચે આવતા રહ્યા છીએ. ઉત્તમ ને ચૂટકી ને રોઝી નજી ત્રણેય લોકો ઉપર સૂતા છે. અને સવારમાં મમ્મીને પપ્પાને તરસાઈ જવાનું હતું એટલે એવડા લોકોને સવારમાં 6-7 વાગ્યાની વહેલી બસ હતી એટલે એવડા લોકો નીકળી ગયા. ઉત્તમ વહેલા એને મૂકી આવ્યા હતા અને હજી ઉત્તમને એ લોકો સૂતા છે. ઉત્તમને જવાનું જ ન કરીએ એટલે હાલો ફટોફટ હું નાસ્તાની તૈયારી કરી લઉં અને પછી ઉત્તમને જય શ્રી કૃષ્ણ. હું જાગી ગઈ છું. મેં નાસ્તો કરી લીધો. હવે હું નાઈ કરવા જાઉં છું. બાય. અમે જો ચા નાસ્તો કરીને નવરા થઈ ગયા ને ઉત્તમ નોકરીએ વયા ગયા. ચૂટકી અને રોઝી એકવાર નાસ્તો કરી લીધો પણ અમારે બેનને હક ન થાય એટલે એ પાછી કે લાય હું રોઝી ચા ને રોટલી ને એવું ખવડાવું. ઓલી ધરાઈ ગઈ છે નથી ખાવું તો ધરાહારી ચા ને રોટલી ને એવું બધું કરાવીને પાછી જોઈને ખવડાવ. ટ્રીટ ખખડાવીને મેં સિંચેની એટલે રોઝી ને સિંચેન બે આવી ગયા. બેયને હું ક્યારની બોલાવતી હતી, બેમાંથી એકેયને જવાબ નહોતો દેવો. જેવી મેં આ ટ્રીટ ખખડાવીને એટલે સિંચન નીચે પલંગ નીચેથી આવ્યો અને રોઝી બહાર હુતીથી ત્યાંથી આવ્યા. શું જોઈએ તારે? શું જોઈએ રોઝી? આ સિંચનનું છે, તારે ન ખવાય. તારે શું ખાવું છે? તું ટ્રીટ હાટું આવ્યો ને મારે સામું જોતો હે? શું જોઈએ? હાલે તારે ખાવી રોઝી? તારે ખાવી છે? હાલે જોયું બે એવા ગરજુડા છે. હું ક્યારની બોલાવતી રોઝી તો હુતીથી ત્યાંથી આવી જ નહીં, ઓકારો જ ના દીધો. અને આ ભાઈએ નીચે હુતા હતા ત્યાંથી ઓકારો ના દીધો. દીકરી બે તૈયાર થઈ ગયું, ઘરના બધાય કામ પૂરા કરી લીધા. પછી રોઝીને પાછું થોડું ખવડાવી દીધું. સિંચે ને રોઝી જો પાછા બે હુઈ ગયા હે અને અમારી બેનને આઈસ્ક્રીમ ખાવું હતું ચૂટકીને એટલે માં દીકરી બે જો પાછું આઈસ્ક્રીમ અત્યારે ઘરે માંડ્યું બનાવવા. ચૂટકી શું ખાવું તારે? આપણે આઈસ્ક્રીમ બનાવવું છે. તને ભાવે? હે કોની હાટું બનાવવું આપણે આઈસ્ક્રીમ? તારી હાટું બનાવવું. પછી તો આઈસ્ક્રીમ કોણ બનાવશે? હાલો આઈસ્ક્રીમ કોણ બનાવશે? પછી તું બનાવી. પછી આઈસ્ક્રીમ બની જાય પછી શું કરવાનું આપણે? ગરમ છે દીકા, ગરમ છે, ગરમ છે. પછી આઈસ્ક્રીમ તો બનાવી નાખ પછી આપણે શું કરવાનું છે? પછી શાક રોટલી કોણ બનાવશે? તું બનાવી? હે તું બનાવી તું શાક રોટલી? હા કે ના? તો કે હાલો ધીમે ધીમે હલાવી નાખું. લાવો હું મિક્સ કરી દઉં પછી પાછો ગેસ ચાલુ કરી દઈશ. નથી ગેસ બંધ કરી દઈશ. હાલો તો આઈસ્ક્રીમ બનાવીને પછી નિરાતે મળી. હું જો આઈસ્ક્રીમ બનાવતી હતી ત્યાં પછી રોજી હે ને એકદમ ભસવા માંડી. મેં તેને શું જોતું હોય છે? મેં પૂછ્યું, મેં રોજી તારે બોલ જોઈએ તે અહીંયા આવીને રમકડા માંડી વીખવા. શું જોઈ રોજી તારે? આ કયો જોઈ? આલે આ જોતું તું? આ જોઈએ? આ જોઈએ? શું જોઈ તારે? બોલ આમાંથી કેવું જોઈ? આ લઈ લે. આ જોઈ તારે? તો શું જોઈ? આ જોઈ તારે? ઈ બોલ ગોતે હે. ક્યું જોઈ રોજી? આલે લઈ લે. આ જોઈએ? એ બધાય બોલ ગોતે હે કયો બોલ માર લેવો. મેં બધાય ગોતી દીધા. જો આમાં ક્યારની ઊભી એકલી છે ને આમાં બોલ ગોતતી હતી. રોજી કયો બોલ જોઈ તારે? એનો બોલ ગોતે છે. ઓલો પોચો આવે નહીં પણ ઈન ચૂટકીને બે કાલ રમતા હતા ને તો ખબર નહીં બે ક્યાં મૂકી દીધો હોય તો એ ઊંઘીને જોવે હે કામ છે. એના રમકડામાં અવાજ આવે ને એને ગમે ને બીજા નથી ગમતા. ક્યું જોઈ રોજી? હે તારા બોલ તું રોઝી બે કાલ રમતા હતા ખબર છે? ઓલો પર્પલ કલર નો બોલ ક્યાં નાખી આવ્યા તમે લોકો બે? હે ચૂટકી ઈ બોલ તમે કાલ રમતા હતા, તું ને રોઝી બે રમતા હતા, તમે બે ક્યાં નાખી આવ્યા? ઈ કેમ કાઈ ખબર નથી? તું જ નાખવા ગઈ હતી ખબર છે? તું ને રોઝી બે રમતા હતા પર્પલ કલર નો બોલ કાલ બપોરે. તે બે ક્યાં નાખી દીધો તમે? રોઝી જો ઈ જ ગોતે એને ઈ જ બોલ જોઈએ. આમ જો મેં એટલા બધા દીધા ને એને ઈ નથી જોતા, એને ઈ જ બોલ જોઈએ. તો શું કરશું આપણે? ઈ જો અહીં વાટ જોઈને બેહી ગઈ અને ઈ જ જોઈએ બોલ. હવે શું કરશું? હા તો ગોતો. હાલો જાવ. કોણ રમતું તું? તું રમતી હતી એટલે હવે ગોતો જા. રોઝી આ જોઈએ? હાલે જા રોઝીને રમાડી લઈ જાય તો જા. રોઝી જાય ઈ બોલ દીધો. ઓલો નથી મળતો દીકા.
ચા લઈ જા, રોઝીને લઈ જા. હાલ આપણે રમવા જઈએ એમ કે રોઝીને. રોઝી હાલ ઊભી થઈ જા, હાલ આ બાજુ આવતી હાલ. તરજી બોલ જોઈએ ને આમાં લઈ લે હાલ. ઈ નાનો લઈ લે, નકર એને ગળામાં ક્યાંક હલવાઈ ન જાય. લાવા મંતાડી દઉં. જો રોઝી ની બોલ ગઈમો લાગે. રોઝી કયો લેવો તારે? હે ચા તું રમવા વઈ જા એટલે હમણાં રોઝી આવશે. ચૂટકી ચૂટકી ગ્રીન કલરનો નથી લેવો. આમ જો મોટા બોલેથી તું રમ એટલે એ કાલની જેમ રમવા આવશે તાર ભેગી. જા જા ફટાફટ ઊભી થઈ જા. હાલ હાલ હાલ. જો હમણાં રોઝી આવશે. કાલ કેવી યલો કલરના બોલેથી રમતી હતી. તારો જ છે પણ તું રમીશ તો રોઝી આવશે ને. જો ગઈ જો ગઈ જો ગઈ. અહીં હોલમાં આવતી રહે ચૂટકી. ચૂટકી અહીંયા આવતી રહે, અહીંયા આવતી રહે. અહીંયા આવ રોઝી, તું અહીંયા આવ ને એટલે એ આવશે. હાલ હાલ રોઝી. રોઝી અહીંયા આવતી રે. એનું રમકડું, એને પર્પલ કલરનો બોલ ખોવાઈ ગયો એની ક્યારની ઈ જ ગોતે છે. ક્યારની ત્યાં બેઠી બેઠી ભણતી હતી, મને કહેતી હતી તું ગોતી તે તું ગોતી દે એમ. હાલી બોલ લાવ. રોઝીને આખું ઘરમાં ગોઈતું પણ ક્યાંય રોઝીને બોલ મળ્યો જ નહીં. એટલે રોઝી પછી આની યારે કોમ્પ્રોમાઇઝ કરી લીધું કે મારો બોલ આજ નહીં મળે, આજ મારે આનાથી જ રમવાનું છે એમ. લાવ લાવ, એનાથી રમવું. એનાથી રમવું રોઝી? લાવ આનાથી. જો આમ દૂર ઘા કરવો જા ચાન્યા. જો ઘા કર્યો, લઈ આવ જા. લાવ. ચૂટકી તું શું કરો છો? આમ જો રોઝી રમે, હાલે રમાડ તો ઊભી થઈને. હાલ તો લાવ, અહીંયા લઈ આવ રોઝી. લાવ લાવ લાવ. ચપ ઘા કરું. જા જા જા, લઈ આવ જા, ફટાફટ લઈ આવ જા. હવે ને હજી એને જીવ એમાં જ છે. હું ક્યાં જાઉં, હું લઉં, હું કરું. એને હવે ચૂટકીના હાથમાં ઢીંગલી છે ને ડોલ છે ને એ એને જોઈએ. શું જોઈએ રોઝી તારે? રોઝી એ બેન હરખી બેન. ચૂટકી રોઝી નામ જો તારા હાથમાં છે ને જોઈ ઢીંગલી જોઈએ ને. હું કરશું? હા તો તું કે શું કરવાનું? દેવી છે રોઝીને? દે તો થોડીક વાર. હું ગોતસ હે? બેયને એક જ ઢીંગલી જોઈએ. ઓલીને આ જોઈએ, ચૂટકીને આ જોઈએ. શું થયું ત્યાં ઢીંગલીને? શું થયું? તાપ લાગે છે ઢીંગલીને? બરોબર. હમણાં ચપ્પલનું કાંઈક કહેતી હતી ને તું? ચપ્પલ ક્યાં ખોવાઈ ગયા? ક્યાં ખોવાઈ ગયા? તું નાની હતી ને, બાવ હતી ને ત્યારે તે છે ને ચપ્પલ ખોઈ નાઈ ખાતા. હા હવે કાંઈ નહીં. હવે ઢીંગલીના નવા ચપ્પલ લેવા પડે, નકર પછી એને તાપ લાગે ને. હવે શું કરશું? આવી રીતના આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. તૈયાર પેકેટ આવે ને એ જ દૂધમાં મિક્સ કરીને પછી બનાવ્યું છે. ફ્રીઝરમાં જો સેટ થવા મૂકી દઈએ. પછી બપોર પછી રાતે ઉત્તમ આવશે ને ત્યારે બધા ભેગા મળીને ખાવું. રોઝી, સિંચેન ને ચૂટકી ને અમે બધા પછી ખાવું. હું લઈ આવી ચૂટકી? રોઝી હાટું બિસ્કિટ લઈ આવી. ભૂખ લાગી રોઝી તને? રોઝી શું કરતી હતી? એમ કરતી હતી એટલે તું એની હાટું બિસ્કિટ લઈ આવી? બરોબર. ક્યાંથી લઈ આવી? ટેન્ટ હાઉસમાંથી. જો એને ભૂખ લાગી. જો એને ભાત દીધા ને તો એને ભાત નથી ખાવા. રોઝી બિસ્કિટ ખાવાતા તારે? તું આથે ખવડાવી. હા તો આ બિસ્કિટ થોડા કટલા ખાઈ લે ને ત્યાં જો ભાત બની ગયા હમણાં ઠરી જાય ને પછી તું ખવડાવી દેજો રોઝીને. હે પણ નથી થતું. થોડાક જ દેજો, થોડાક જ દેજે. જાજા બધા ન દેવાય પછી મામા ખીજા હે આવીને. કેમ ચૂટકી બધાય તે બિસ્કિટ દઈ દીધા? વિજય મામા આવીને પછી ખીજા તો શું કરશું આપણે? વિજય મામા ખીજા હે પછી આવીને. ચૂટકી કેમ બધાય બિસ્કિટ રોઝીને તે ખવડાવી દીધા? ભાત ખવડાવવાના, બિસ્કિટ નહીં ખવડાવવાના એમ કહે મામા. તો તું શું કરી? હું બંધ કરી દઉં? તારથી ન થયું? તું હજી નાની છો. બરોબર. એટલે તારથી બંધ ન થાય. ઉપરથી ટેન્ટ હાઉસમાંથી બિસ્કિટ લઈ આવી, તારથી ઢાંકણું બંધ ન થયું નહીં? બરોબર. તો હવે શું કરશું?
સારું, હવે તો ખવડાવી દે હો. તો બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે અને મેં ફટોફટ જો બનાવી નાખી રસોઈ. અને રસોઈમાં છે રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે. રીંગણા બટેકાનું શાક, ભાખરી અને રોઝી હાટું ભાત બનાવી નાખ્યા છે. તો હાલો ફટોફટ હવે રોઝીને પહેલાં ખવડાવી દઈને પછી અમે પણ જમી લઈએ. રસોઈ થઈ ગઈ ને જો ચૂટકી છે ને રોઝીને ખવડાવે બેઠી બેઠી. પાછું નાખ થોડુંક જે અને બોલતી જા, બાકી ન કરી નહીં ખાય પછી. હાલ રોઝી ખાઈ લે દીકરા, હાલ રોઝી, હાલ ખાઈ લે. જેમ બોલતી જા ને તો એ ખાય, નકર નહીં ખાય પછી. હા એમ બોલતી જા. રોઝી જ્યારથી અમારે ઘેર આવી ને અહીંયા એટલે ત્યારનું છે ને આ કામ ચૂટકીનું જ છે. સવારે ભાખરી ને ચા ને એવું એ ખવડાવે એને ભાખરી, પછી બપોરે ને સાંજે ને ખીચડી ને છાશ ને અત્યારે બપોરે ભાત ને એવું જોઈએ. ફૂલ ઓલીને ભૂખ લાગી છે ક્યારની, પણ મેં થોડીક વાર પહેલાં દીધું ને તે નહોતું ખાવું. મને એવું લાગે ને ચૂટકી નાથે ખાવું હશે ને એટલે વાટ જોઈને બેઠી હશે. થોડુંક થોડુંક દે બેન, પહેલાં પૂરું થવા દે એને. હવે જો ચૂટકીએ કીધું ને હાલ રોઝી ખાવા બેજા, મેં પહેલાં એને દીધું હતું તો એણે ન ખાધું. ચૂટકીએ કીધું ને હાલ રોઝી દીકા ખાવા બેસી જાય એટલે ડાયરેક્ટ મંડી ખાવા. એને ચૂટકી નાથે ખાવું, અમારા હાથના કોઈને ખાવું નથી. ચૂટકી તો જો રોઝીને ખવડાવે છે અહીંયા. ચૂટકી ખવડાવે ને રોઝીને, તો ચૂટકી જો રોઝીને ખવડાવી લે ત્યાં સુધી હું અમારા જમવાની તૈયારી કરી લઉં. અને હાલો અમે જમી લઈને આજનો બ્લોગ જો અહીંયા જ પૂરો કરીએ. ચૂટકી બાય કહી દે હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.